નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલની અંદર પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો ચાલો વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે અને મિત્રો ખેડૂતો પર મોટો ખતરો છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। તો મિત્રો તેની અંદર આપણે જોઈએ તો મિત્રો આજે સુરતમાં માવઠાની આગાહી વચ્ચે આજે મિત્રો વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને મિત્રો વરસાદી ઝાપટા પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતા અત્યારે લગ્ન પ્રસંગમાં અડચણ ઊભી થઈ છે અને સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ અત્યારે જામ્યો છે અને લગ્નની સિઝન અત્યારે પૂર જોશમાં ચાલી રહી હોવાથી અત્યારે ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બંધાયેલ મંડપ અને શણગાર પણ પલળી ગયા છે અને મિત્રો વરસાદી ઝાપટાને કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો અત્યારે સમાચાર મળ્યા છે કે અત્યારે ગુજરાતના સુરતની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા છે અને મિત્રો સુરત આજુબાજુના ખેડૂતોને અત્યારે ભારે નુકસાન થયું છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। તેથી મિત્રો હજી પણ ખેડૂતોને નુકસાન ન થાય તે માટે મિત્રો હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી પણ ચેતવણી જાહેર કરી છે। તો મિત્રો જે પણ સુરત બાજુના ખેડૂતો છે તેમને નમ્ર વિનંતી છે કે તેઓ પોતાનો ખેતી પાક સાચવીને રાખે, નહીં તો મિત્રો ભારે નુકસાન થશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અત્યારે રાશનનું એક મોટું કૌભાંડ પકડાયું છે। તો મિત્રો તેની અંદર આ ઘટના સુરતમાંથી મળી છે। તો મિત્રો તેની અંદર અત્યારે સુરતના ડભોલી ખાતે આવેલી K40 રસ્તા અનાજની દુકાન પર જનતાએ અચાનક રેડ પાડતા અંદાજે 178 ગુણી અનાજ સ્થળ પરથી મળી આવ્યું હતું અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ત્યાં મિત્રો 1200 થી 1300 ગુણી જથ્થો હાજર હતો, પરંતુ મિત્રો ઉચ્ચ અધિકારીઓ સમયસર ન પહોંચતા મોટો ભાગ મિત્રો સગે વગે કરી દેવાની શંકા અત્યારે વ્યક્ત કરાઈ રહી છે અને મિત્રો અત્યારે આ દુકાનદાર પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મિત્રો જે દ્વારા હવે ગુજરાતમાં આવી કોઈ બીજી ઘટના ન બને તે માટે અત્યારે સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। હિટ વન ગો આજથી હિટ વન ગો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી ઘણી બધી વસ્તુઓ મોંઘી થઈ છે। તો મિત્રો કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ છે તે વિશે આપણે માહિતી જોઈએ તો મિત્રો આજે જીએસટી ઘટવાને કારણે ગયા વર્ષ કરતાં થયેલી રોજિંદી વસ્તુઓ હજી વધુ મોંઘી થઈ રહી છે। મિત્રો ઘણી બધી કંપનીઓએ રોજિંદી વસ્તુઓના ભાવમાં 5% સુધીનો વધારો કર્યો છે, એટલે કે મિત્રો જે વસ્તુ તમને 30 રૂપિયામાં મળતી હતી તે વસ્તુ હવે 35 રૂપિયામાં મળશે તેવું અત્યારે કહી શકાય। અને મિત્રો અત્યારે સાબુ, ડિટર્જન્ટ, હેર ઓઇલ, ચોકલેટ જેવી વસ્તુઓની અંદર અત્યારે મિત્રો વધારો જોવા મળ્યો છે અને પહેલા મિત્રો તમે જોયું હશે કે તંબાકુ, પાન મસાલાની ખરીદી પર અત્યારે ભાવ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો અત્યારે જે દિવસ દરમિયાન જરૂરી વસ્તુઓ છે તેના પર પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર દૂધની થેલીની ભાવ પણ 35 થી 36 રૂપિયા પહોંચશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો દૂધ કંપનીઓ 1% ભાવ ઉછાળો કરશે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના દેવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો અત્યારે તમે જોતા હશો કે ગુજરાતના ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું છે અને મિત્રો તેને
લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો। ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય એવા શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે અત્યારે ચોંકાવનારી માહિતી આપી છે મિત્રો। છેલ્લા 2 વર્ષમાં રાજ્યનું કુલ દેવું નોંધપાત્ર રીતે વધ્યું છે તેવી માહિતી અત્યારે સામે આવી છે મિત્રો। વર્ષ 2023 અને 24માં ગુજરાતનું કુલ દેવું 3,52,718 કરોડ રૂપિયા હતું અને મિત્રો વર્ષ 2024 અને 25માં સુધારેલા આંકડા મુજબ દેવું 3,99,633 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। તો મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે વધી ગયું છે। તો મિત્રો તમે વિચાર કરો આટલું દેવું છે તો મિત્રો આના પર વ્યાજ કેટલું લાગતું હશે અને મિત્રો ખેડૂતો વ્યાજ કેટલું ભરી રહ્યા હશે। તો મિત્રો અત્યારે તમે વિચારવા જેવો પ્રશ્ન છે કે અત્યારે ગુજરાતના ખેડૂતો આટલી મુશ્કેલીમાં છે તો મિત્રો સરકારે ખેડૂતોના પક્ષમાં ઊભું રહેવું જોઈએ અને મિત્રો સરકારને 2026ની અંદર ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે નહીં તે નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ। જય માતાજી।